સુરક્ષા સેતુ સોસાયટી નર્મદા પોલીસ લક્ષમ હોન્ડા રાજપીપળા સ્વર્ગસ્થ અલ્કેશસિંહ જે ગોહિલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે એનએમડી ચેનલના આયોજકો દીપકભાઈ પટેલ, પ્રવીણભાઈ પટવારી, ગોહિલભાઈ દ્વારા આયોજિત રાજપીપળા સરદાર ટાઉન હોલમાં નર્મદા જિલ્લામાં વિશિષ્ટ કામગીરી કરનાર અધિકારીઓ સાથે કર્મચારીઓ, વિવિધ સંસ્થાઓ તેમજ વ્યક્તિગત રીતે વિશિષ્ટ સમાજ ઉપયોગી કામગીરી જેમણે કરી હોય, સાથે નર્મદા જિલ્લામાં વિવિધ ક્ષેત્રોમાં જેમણે ઉત્કૃષ્ટ કામગીરી કરી હોય અને જિલ્લાનું ગૌરવ વધારીને અન્યને પ્રેરણા આપનાર શ્રેષ્ઠીઓના સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં 80 જેટલા શ્રેષ્ઠીઓને નર્મદા રત્ન એવોર્ડ 2024 એનાયત, શાલ ઓઢાડી પુષ્પગુચ્છ એનાયત કરીને સન્માનિત કર્યા હતા, જેમાં નર્મદાના સાહિત્ય રત્ન એવા જાણીતા સાહિત્યકાર, વિજ્ઞાન લેખક દીપક જગતાપને 2024નો નર્મદા સાહિત્ય રત્ન એનાયત કરાયો હતો। આ ઉપરાંત જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે સહિત વિવિધ વિભાગના અધિકારીઓ, પોલીસ કર્મચારીગણ ઉપરાંત કથાકાર પૂજ્ય જયદેવ પ્રસાદ પાઠક, સાહિત્યકાર દીપક જગતાપ, નિલેશ વસાવા, ડોક્ટર વિનોદ કુમાર, કૌશિક સ્ટેચ્યુ ઓફ યુનિટીના પીઆરઓ રાહુલ પટેલ, નીરજ પટેલ, એડવોકેટ જીતેન્દ્રસિંહ ગોહિલ, મદનસિંહ રાવલજી, ઉત્પલ પટવારી, મહેન્દ્ર પ્રજાપતિ, રાજેશભાઈ વસાવા, સંકૃતિ મહિલા મંડળ કાછિયાવાડ, દુર્ગા ભજન મંડળ, રાધિકા મહિલા ભજન મંડળ, શિવ શક્તિ મંડળ સહિતના 80 જેટલા શ્રેષ્ઠીઓનું સન્માન કર્યું હતું। આ કાર્યક્રમમાં ઉપસ્થિત સાંસદ મનસુખભાઈ વસાવા, જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે, ધારાસભ્ય ચૈતર વસાવા, પૂજ્ય જયદેવ શાસ્ત્રી, નર્મદા સુગર ચેરમેન ઘનશ્યામ પટેલ, પૂર્વ ધારાસભ્ય પીડી વસાવા, નગરપાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન પટેલ, પૂર્વ પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ, ડીઆરડીએ ડાયરેક્ટર જાદવ સાહેબની ઉપસ્થિતિમાં એનએમડી ચેનલ પરિવાર દ્વારા દીપક જગતાપને નર્મદા રત્ન એવોર્ડ 2024થી સન્માનિત કરી શાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી સન્માનિત કર્યા હતા। નર્મદાનું સાહિત્ય રત્ન તરીકે જેમનું નામ ગૌરવભેર લઈ શકાય અને સાહિત્ય, વિજ્ઞાન, શિક્ષણ, પત્રકારત્વ અને સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલી બહુમુખી પ્રતિભા, સનિષ્ઠ સારસ્વત, જાણીતા લેખક અને વરિષ્ઠ પત્રકાર દીપક જગતાપને પણ નર્મદા રત્ન એવોર્ડથી સન્માનિત કર્યા હતા। સાહિત્ય જગતમાં જેમના 3000થી વધુ લેખો પ્રગટ થયા છે, 12થી વધુ પુસ્તકોના લેખક, જેમના 2 વિજ્ઞાન પુસ્તકો ગુજરાત સરકાર દ્વારા પુરસ્કૃત થયા છે, વિવિધ અખબારોમાં કોલમમાં લખતા સાહિત્યકાર અને વિજ્ઞાન લેખક દીપક જગતાપ નર્મદા સાહિત્ય સંગમના પ્રમુખ પણ છે, જેમને ગુજરાત હું જ હું અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે એશિયા પેસિફિક હું જ હુંમાં સન્માન મળ્યું છે, જેઓ અસંખ્ય એવોર્ડથી સન્માનિત થઈ ચૂક્યા છે। આવા અનેક વાર રક્તદાન કરનાર રક્તદાતા ઉપરાંત રક્તદાન કેમ્પનું આયોજન કરીને અનેક સેવાકીય, શિક્ષણ, સાહિત્ય અને વિજ્ઞાનની પ્રવૃત્તિઓ કરનાર એવા બહુમુખી પ્રતિભા ધરાવનાર પ્રતિભા સંપન્ન દીપક જગતાપનું નર્મદા સાહિત્ય રત્ન એવોર્ડ એનાયત કરાયો હતો। દીપક જગતાપનો રિપોર્ટ S9 ન્યૂઝ રાજપીપળા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।